ટેક્સટાઇલ માર્કેટની જેમ સુરત ડાયમંડ માર્કેટમાં ઉઠમણાનો દોર શરૂ થયો છે। છેલ્લા 3 વર્ષમાં ડાયમંડમાં 210થી વધારે ઉઠમણા થયા, જેમાં 1 લાખથી માંડીને 300 કરોડ રૂપિયા સુધીના ઉઠમણા થયા છે। સુરત ડાયમંડ એસોસિએશનમાં 3 વર્ષમાં 24, મૈધરપુરા પોલીસમાં 186 ઉપરાંત બેલ્જિયમ અને હોંગકોંગમાં એક ઉઠમણા થયા। વર્ષ 2024માં સૌથી વધુ 18 કરોડ રૂપિયાનું ઉઠમણું એસોસિએશનમાં નોંધાયું છે, તો 3 વર્ષમાં ઉઠમણાના સૌથી વધુ 87 કેસ 2024માં નોંધાયા। છેલ્લા 3 વર્ષની મંદીના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ આર્થિક નુકસાન લોકોએ ભોગ્યું છે। એના કારણે ક્યારેક કોઈ પાર્ટી વીક પણ પડે અને પેમેન્ટો પણ નથી થતા હોતા, પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર જે પ્રમાણે ચેકથી અને બિલથી વહીવટ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર થતા જોવા મળી રહ્યા છે, એના કારણે કોઈ ટ્રેડરે માલ વેચેલો હોય અથવા કોઈ કારખાનેદાર માલ વેચેલો હોય અને પેમેન્ટ ન મળે તો આ 3 વર્ષની અંદર એવી ઘણી ઘટનાઓ છે। એના કારણે ઇન્કમટેક્સના બુક્સ ઉપર જ્યારે તમે સેલ લીધું હોય ત્યારે તમારે FRIની નકલ જોઈન કરવી પડતી હોય, જેના કારણે વરાછા, કતારગામ, મૈધરપુરા પોલીસ સ્ટેશનની અંદર આવા ઉઠાવણાના ઘણા કેસો નોંધાયેલા છે। દિવાળી બાદ એટલે 2025થી વર્ષ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશન ને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે। મેન્યુફેક્ચર યુનિટો પણ બધા ધમધમી રહ્યા છે। આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે, તેજી આવશે એવી અપેક્ષા રાખીએ।